ભરૂચ નેત્રંગ અંકલેશ્વર રોડ પર આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય ગઝલ સાહિત્ય અતીત વર્તમાન અને ભવિષ્ય વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 1 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 9:30 કલાકથી આ એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદની દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી, જે બાદ કોલેજના આચાર્ય ડોક્ટર G.R. પરમાર દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પરિસંવાદ ગઝલ સાહિત્ય ના અતીતના મજબૂત પાયા પર વર્તમાનની ઉચ્ચ ઇમારતો પરથી ભવિષ્યની ઉજ્જવળ બુલંદીઓનું અવલોકન કરવાનો એક નમ્ર પ્રયાસ હતો। ગુજરાતી અને હિન્દી ગઝલ સાહિત્યને અનુલક્ષીને રચેલ સંશોધન લેખો આવકાર્યા। સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજરોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે ગઝલ સાહિત્ય અતીત વર્તમાન અને ભવિષ્ય વિષય ઉપર એક રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન થયું છે। આ સેમિનારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટના એડિશનલ કલેક્ટર માનનીય માધુ સાહેબ, વિશ્વ પ્રસિદ્ધ અને જાણીતા ગઝલકાર ડૉક્ટર રઈસ મણિયાર, પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી અને સારા ગઝલકાર ડૉક્ટર નૈસદ મકવાણા, ઝઘડિયા વિનયન કોલેજના આચાર્ય શ્રી જયેશભાઈ પૂજારા સાહેબ, સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડિયાપાડાના આચાર્ય શ્રી અનિલાબેન પટેલ અને મોટી સંખ્યામાં અધ્યાપકો, રિસર્ચ સ્કોલર, વિદ્યાર્થીઓ સૌ ઉપસ્થિત રહ્યા છે, એનો આનંદ છે। આ સેમિનાર ગઝલ વિશ્વમાં એક નવો આયામ આપશે એવી મને શ્રદ્ધા અને વિશ્વાસ છે। થેન્ક યુ। બ્રિજેશ પટેલ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ નેત્રંગ ભરૂચ।